આવી કમેન્ટ હોય પાર્ટ 19. સૌથી પહેલા અમે બહુ ખુશ છીએ કેમ કે સંજય ગોરડિયા કાકારિયા ને એમને અમને ફોલો કર્યા. આમ તો તમારા બધાની ઇન્સ્પિરેશન થી જ અમે કોમેડી કરી છે કેમ કે અમે તો અત્યારે કરી, તમે તો વર્ષોથી કરતા હો. થેન્ક યુ સો મચ. ધર્મા ફેશન હાઉસ માંથી મને કોડ સેટ વાળા વિડિયોમાં એવી કમેન્ટ આવી છે કે એમની પાસે સરસ મજાના કોડ સેટ છે, જો તમારે લેવા હોય તો તમતાર આવા તો 10-15 જોડી, એમાં શું વાંધો છે? પણ પૈસા ન હો માપા, હું પહેલા કહું. ના ના તો મસ્તી કરું, બસ તમારી ઈચ્છા હો, જેવો જેનો પ્રેમ. કોકની એવી કમેન્ટ આવી કે તમારો હેર નો લુક સારો છે, તે દી મેં માથું જ નહોતું ઓળ્યું, બોલો. એટલે વગર માથું ઓળે જો હું હારી આટલી લાગતી હોય તો માથું ઓળું તો હું કેવી લાગુ? અપ્સરા લાગુ, અપ્સરા. અને આ અપ્સરા હેલ્ધી હોય એટલે કમેન્ટ ન કરતા કોઈ ઈ ટાઈપની. કોકે છે ને કોડ સેટ વાળાને સજેશન આપ્યું છે કે કલર ભલે હરખો હોય પણ ડિઝાઇન તો અલગ રાખવી હતી. તો આની માટે મેં એનું જે મેઇન ઓથોરિટી છે ને ત્યાં કીધું છે કે આમને આવી તકલીફ છે એટલે એ લોકો આના ઉપર કામ ચાલુ કરશે જલ્દી. પછી એક મસ્ત કમેન્ટ આવી કે આના ઉપરથી તો ગીત બન્યું, કપડા મેચિંગ કરવા છે. ઈ વાત સાચી હો, આ ગીત એની હાથું જ બન્યું હશે લગભગ કોડ સેટ. એવી કમેન્ટ ઘણા બધાએ કરી છે કે એમની પાસે કોડ સેટ જ નથી. તો હું એમ કહું એકવાર ખર્ચો કરીને લઈ લો, એરી તો જો કેવું ફીલ થાય. પછી એને એવી કમેન્ટ આવી હતી ગાડરિયો પ્રવાહ. ઈ વાત સાચી, આખું ઘર એને બેન્ડ વાજા વાળાને જેમ એક હરખા કપડા પહેરીને નીકળે. વિચાર તો એક બે કમેન્ટ એવી આવી હતી તમે નથી પહેરો લાગતો. મારા પાસે 4 જોડી કોડ સેટ છે પણ હું નથી પહેરતી. હું બધું અલગ અલગ કરીને ટોપે અલગ પહેરવાનું, પેન્ટે અલગ પહેરવાનું. જાણે એને ઘરે લઈને આવીને ત્યારે કોડ સેટ જ હતો, પણ હવે મેં એને કોડ સેટ જેવું કઈ રહેવા નથી દીધું. મેં નામો નિશાન કરી દીધું છે.